નમસ્કાર. બેઠક આયોજિત કવિતાના ઉઘાડની શ્રેણીમાં હું કવયત્રી પારુલ ખખ્ખર મારી કવિતા અને એનો આસ્વાદ પ્રસ્તુત કરું છું. આભાર. આજે એક ગીત અને એનો આસ્વાદ કરાવી રહી છું. અલી મોજડીએ ચોંટેલી ધૂળ તારા સમ, મને મોજડીમાં સંભળાતું સોહમ સોહમ. અલી મોજડીએ ચોટેલી ધૂળ તારા સમ, મને મોજડીમાં સંભળાતું સોહમ સોહમ. મોજડીના પહેરનાર મોભી મૂંગા, ને મોજડીએ ટાંકેલા મોતી મૂંગા. મોતીના જાણતલ જોશી મૂંગા, ને જોશીના ભાઈબંધ જોગી મૂંગા. પેલો મોચીડો મલકાતો મનમાં મોઘમ, મને મોજડીમાં સંભળાતું સોહમ સોહમ. અલા પાઘડીએ ખોસેલા પીંછ તારા સમ, અલા પાઘડીએ ખોસેલા પીંછ તારા સમ, મને પાઘડીમાં સંભળાતું સોહમ સોહમ. પાઘડીનો પહેરનાર રાણો મૂંગો, પાઘડીનો આખો એ તાકો મૂંગો. તાકાનો એક એક ધાગો મૂંગો, ને ધાગામાં મારેલો સાંધો મૂંગો. પેલો દરજીડો મલકાતો મનમાં મોઘમ, મને પાઘડીમાં સંભળાતું સોહમ સોહમ. અલા તુંબડીએ બાંધેલા તાર તારા સમ, અલા તુંબડીએ બાંધેલા તાર તારા સમ, મને તુંબડીમાં સંભળાતું સોહમ સોહમ. તુંબડી ઉગાડનાર વેલી મૂંગી, તુંબડી સોહાવનાર ઘેલી મૂંગી. ઘેલીની દોમ દોમ મેળી મૂંગી, ને મેળીમાં સાત સાત પેઢી મૂંગી. પેલો બજવૈયો મલકાતો મનમાં મોઘમ, મને તુંબડીમાં સંભળાતું સોહમ સોહમ. આ મારું લખેલું ગીત છે. કોરોના વખતે એ લોકડાઉનના દિવસો હતા અને જે દરરોજ અમે ચાલવા જતા એની બદલે એ દિવસોમાં અમે ચાલવા ન જઈ શકતા, એટલે મારી જે મોજડી હોય, વોકિંગ શૂઝ હોય, એ એમનેમ પોર્ચમાં પડ્યા રહેતા. અને એક દિવસ કચરો સાફ કરતાં કરતાં મેં જોયું તો એની ઉપર એક કરોળિયાએ ઝાડું બનાવ્યું હતું. તો એના પરથી આ લખેલું ગીત કે અલી મોજડીએ ચોંટેલી ધૂળ તારા સમ, મને મોજડીમાં સંભળાતું સોહમ સોહમ. તો કવિતા એ બંધ પડીકું છે. એની અંદરથી શું નીકળશે એ પડીકું ખોલનારને જ ખબર પડે. જો કે કવિતા ખોલવાથી એક ખતરો રહે કે એ ચોક્કસ ચોકઠામાં બેસી જાય. જ્યારે બંધ કવિતા દરેક ભાવકે અલગ અલગ ચોકઠું ધારણ કરે. પણ આજે આ કવિતા ખોલવાનું ખુદ કવિનું સાહસ કેવું રહ્યું તે તમે લોકો જ કહી શકશો. કવિ રોજ સાંજે ચાલવા જવાની ટેવ ધરાવે છે. આજકાલ ઘરમાં બંધ હોવાથી ચાલવાનું પણ બંધ છે. તેથી ચાલવા જતી વખતે પહેરાતી મોજડી પર ધૂળ જામે છે. કવિ એ ધૂળ ખંખેરવા જાય છે ત્યાં તો મોજડી પર કરોળિયાનું નાનકડું ઝાડું જુએ છે. અને ઝાડું હોય ત્યાં કરોળિયો તો હોવાનો જ. અને અચાનક કવિને પહેલી પંક્તિ સૂઝે છે કે અલી મોજડીએ ચોંટેલી ધૂળ તારા સમ. બસ પછી તો કવિ ઘરકામમાં ગૂંથાઈ જાય છે. અચાનક કામ કરતાં કરતાં પેલો કરોળિયો યાદ આવે છે ને તેને તેમાં ભગવાન દેખાય છે. તે ફરી મોજડી પાસે જાય છે અને પછી તો એ મોજડીના એ ઝાડામાં, કરોળિયામાં, ફળિયાના છોડમાં, પગલુંછણિયામાં, આમ સમગ્ર જગ્યાએ ઈશ્વર દેખાય છે. અને જાણે ચારે તરફ સોહમ સોહમનો નાદ ગુંજે તે. સોહમ અર્થાત સ-અહમ, એટલે કે તે હું છું. એટલે કે જેને તું ઈશ્વર કહે છે, જેને તું બ્રહ્મ કહે છે, તે હું છું. હવે મુખ્ય વાત એ કે જે સત્ય જાણી જાય છે તે કશું બોલી શકતો નથી. તેની વાચા હણાઈ જાય છે. બ્રહ્મને પામે તે મૂંગા થઈ જાય. કારણ કે જે જાણી ચૂક્યો છે તેને શબ્દમાં ઢાળી શકાય તેમ નથી. શબ્દોને અર્થો વામણા બની જાય છે અને જ્ઞાતા મૌન થઈ જાય છે. અહીંયા કોણે કોણે બ્રહ્મને જાણ્યું છે કે મોજડીનો પહેરનાર મોભી, એટલે કે જે ખરા અર્થમાં મોજડીમાં રહેલા બ્રહ્મને જાણી ચૂક્યો છે તે મૌન છે. હવે મોજડી શણગારવા માટે ટાંકેલું મોતી છે એ પણ મૌન છે. મોતીનું મૂલ્ય જે જાણે છે તે જાણકાર જોશી પણ મૌન છે. અને જોશીથી આગળની પગથિયે પહોંચેલો જોગી પણ મૌન છે.
બ્રહ્મજ્ઞાન એ ગળી ચોકલેટ જેવું છે. જેવું તમે એને ચાખો એ સાથે જ તમે એને ચગડવા લાગો છો. તમે જે સ્વાદની અનુભૂતિ કરો છો એ બીજાને કહી શકવા માટે સક્ષમ નથી. જે ખાય એ જ જાણે. પેલું છે ને કે મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. આ બધા જ મેલોડી ચગડતા બેઠા છે અને તેથી જ તે બધા મૌન છે. અને એ સમયે પેલો મોચી એટલે કે સર્જક મનમાં મલકે છે. તેનું મલકવું રહસ્યમય છે, કારણ કે જેને ચોકલેટ મળી છે તે બોલી શકતું નથી અથવા વર્ણન કરવા સક્ષમ નથી, જ્યારે આખું જગત એને પૂછી રહ્યું છે કે બ્રહ્મ શું છે, ક્યાં છે, કેવું છે. બીજું કે અહીંયા એક સ્થૂળ અર્થ પણ લઈ શકાય કે મરેલા ઢોરના ચામડામાંથી બનેલી મોજડી એ પણ જો સોહમ સોહમ બોલતી હોય તો પછી જીવતો જાગતો 32 લક્ષણો માણસ સોહમ કેમ ન બોલે? ખેર, ભાવકને પોતાનો અર્થ લેવાની સ્વતંત્રતા છે. સૌથી પહેલાં પાદત્રાણ લઈને કવિ સીધા જ મસ્તક પર પહોંચી જાય છે. પહેલાં પાદત્રાણ લીધું અને પછી તરત પાઘડીની વાત કરે છે. આપાદ મસ્તકની આ યાત્રા કવિએ એકદમ જ પૂરી કરી નાખી અને કહે છે કે મને પાઘડીમાં સંભળાતું સોહમ સોહમ. આ કઈ પાઘડી છે? દલિત બાંધે છે તે માથાનું બંધણું, શ્રમિકનું ફાળિયું, આદિવાસીનો ફટકો, શ્રેષ્ઠીની પાઘડી, શ્રીમંતની ટોપી કે પછી રાજાનો મુગટ? આમાંથી કોની વાત છે? એ પ્રશ્ન ઉઠે છે ત્યાં જ કવિ લિસ્ટ હાજર કરી દે છે અને પુચ્છક મૌન બને છે કે પાઘડીનો પહેરનાર રાણો મૂંગો. એમ કહીને કવિ આ ઉપર આપેલા બધા જ પુરુષોનો રાજ્યાભિષેક કરાવી દે છે, કારણ કે દરેકના માથા પર જુદું જુદું બાંધણું છે, પણ દરેકને તે પાઘડી કહેવામાં આવે છે. જે માથા પર કંઈ પણ બાંધે છે તે રાજા છે અને એ બધા જ રાજા મૌન છે. તો હવે કવિ પાઘડીની અંદર ઘૂસે છે. પાઘડી જેમાંથી બની છે તે કાપડને પણ પૂછે છે, પણ એ તો આખે તાકો મૂંગો છે. પછી તાકાના એક એક તાણાવાણાને પૂછે છે કે બ્રહ્મ શું છે, પણ ધાગોય મૂંગો છે. પછી આવે છે સાંધો. સાંધો એટલે કે ખટકો, તૂટવું ને ફરી જોડાવું. કવિને થયું કે જે તૂટીને ફરી જોડાયા છે, જેના મનમાં કંઈક ખટકો છે, તે તો જરૂર બોલશે. પણ અહીંયા તરત કબીરની વણેલી ચાદર યાદ આવે ને ગુલઝારનો યાર જુલાહે યાદ આવે. આ કવિઓ તાકો વણનારને તો ઓળખે છે, પણ આ તો દરજીનું કામ તો વણેલું કાપડ કાપીને જોડીને સુંદર વસ્ત્રો બનાવવાનું છે. તેથી દરજી મનમાં મલકે છે, અરે કવિ, આ તાકામાં કેટલી ગાંઠો હતી, કેટલા ખજૂરા હતા, કેટલા ખાપા હતા, તને શું જાણ હોય? એની તમામ ત્રુટીઓ કાપી કૂપીને મેં બનાવેલી આ પાઘડીને પૂછ. અને પછી કવિ પાઘડી તરફ દૃષ્ટિપાત કરે છે અને પાઘડી સોહમ સોહમ બોલે છે. અહીંયા એક અર્થ એવો પણ લઈ શકાય કે મોજડી એટલે સમાજનો નીચલો વર્ગ અને પાઘડી એટલે સમાજનો ઉપલો વર્ગ. ઉપરથી લઈને નીચે ને નીચેથી લઈને ઉપર સુધીના તમામને સોહમ સાંભળવાનો હક છે, સોહમ બોલવાનો હક છે. તે સોહમ કહેવા માટે તમામ લોકો પાત્રતા ધરાવે છે. તે તમામ વચ્ચે કોઈએ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. બધા વર્ગો બ્રહ્મને જાણી શકે છે અને જાણે પણ છે, નહીંતર આપણને કબીર કે રોહિદાસ જેવા સંતો ક્યાંથી મળત? બ્રહ્મજ્ઞાન પર કોઈની સત્તા નથી, કોઈનો ઇજારો નથી. જે બ્રહ્મ જિજ્ઞાસુ છે તે બ્રહ્મજ્ઞાનનો અધિકારી છે. પગની પાનીથી મસ્તક સુધીની યાત્રા કરેલા કવિ હવે શું કહેશે? હવે કશું બાકી હોય ખરું? તેવી જિજ્ઞાસા જાગે કે તરત જ કવિ ધડાકો કરે છે કે મને તુંબડીમાં સંભળાતું સોહમ સોહમ. આપ જાણો છો તેમ તુંબડી એક પ્રકારનું વેલાનું ફળ છે. દૂધીનો એક પ્રકાર પણ કહી શકાય. આ તુંબડી ગોળાકાર હોય છે. ખેડૂતો અમુક દૂધીને તોડતા નથી, એના વેલા પર જ સુકાવા દે છે કે જેથી આવતા વર્ષે તેના બી ફરીથી વાવવા માટે કામ લાગે. તો આ તુંબડી જે લીલીછમ અને ગરથી ભરપૂર હોય છે તે તપતી રહે છે. ધીમે ધીમે તેનું બાહ્ય આવરણ સખત બને છે, અંદરનો ગર સુકાઈ જાય છે, બી ખખડવા લાગે છે, ત્યારે તેને ઉતારી લેવામાં આવે છે અને ત્યારે તેને તુંબડી કહેવાય છે. તો આ તુંબડી ઉગાડનાર કોણ છે? એક ઘેલી. એ ઉતારનાર કોણ છે? એક ઘેલી. તો ઘેલી એટલે તો પાગલ. હા, જે બ્રહ્મને જાણી લે છે તે દુનિયા માટે તો ઘેલા જ હોય છે. મીરા તો કહી જ ગયા છે કે એરી મેં તો પ્રેમ દીવાની. જે ઈશ્વરને ઓળખે છે તે દીવાનું થઈ જાય છે. આવા જ્ઞાની લોકોનું પ્રતિનિધિત્વ કરતી ઘેલી
તુંબડીને તોડીને તેના પર કારીગરી કરે છે, તેનો એકતારો બનાવે છે, તો ક્યારેક બીન બનાવે છે, ક્યારેક તંબુર બને તો ક્યારેક કમંડળ બને. તુંબડીના તો અનેક ઉપયોગ છે, પણ મુખ્યત્વે તેને વાદ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ કયું વાદ્ય છે જે 24/7 આપણી અંદર વાગી રહ્યું છે? આ કઈ તુંબડી છે? આ ડોક પર રહેલી અધમણની માટલી છે એ જ તો તુંબડી છે. વળી તુંબડી વડે નદી પસાર કરી શકાય. આપણે પણ તુંબડીની ઓથે ભવસાગર પાર કરવાનો છે. હવે આ ઘેલી બ્રહ્મને જાણીને બેઠી છે, તુંબડીને જાણીને બેઠી છે, પણ મૌન છે. બોલે છે તો માત્ર તાર. તુંબડીની અંદર તો માત્ર અવકાશ ભરેલો છે. એ તો કેમ બોલે? ઘેલીની મેળી, ઉપલો માળ એટલે કે મસ્તિષ્ક દોમદોમ સાહેબી ધરાવે છે, પણ આ તો જ્ઞાનની સાહેબી છે. તેનું વર્ણન ન હોય, એ તો જેની પાસે હોય એ જ જાણે. આ ઘેલી પોતે મૌન છે, અને માત્ર આજે જ મૌન છે એવું નથી. એની સાત પેઢીથી આ રસ ચાખીને બેઠી છે, પણ મૌન છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે ફરી ફરી અવતાર રે. તો આપણી આ ઘેલીએ બ્રહ્મ જાણ્યા પછી કશું જ જાણવાનું બાકી રહેતું ન હતું, છતાં તે વારંવાર જન્મ લે છે, વારંવાર પેલી ચોકલેટ ચગડે છે, અને વારંવાર તુંબડીના તાર બાંધે છે. એક તુંબડી અનેક તુંબડીને તારી શકે છે, પણ જો ધસમસ વહેતા નીરમાં ખાબકવાની તૈયારી હોય તો. મિત્રો, ઘેલીની આ મૌન ક્રિયાઓ જોતો પેલો બજવૈયો મનમાં મલકે છે અને ફરીથી કહે છે કે મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ. મિત્રો, આપણા તમામ મસ્તકો એક તુંબડી છે. આપણું હૃદય એ બીન છે. બજવૈયો દેખાતો નથી, બસ એને શોધી લેવાનો છે. એની બનાવેલી તમામ તુંબડીમાં એને જોતા થવાનું છે. કણેક કણમાંથી સોહમ સોહમ સાંભળવાની ગેરંટી છે જ. મોજડીને પાઘડી જો સોહમ બોલી શકતા હોય તો જીવતી જાગતી તુંબડી કેમ ન બોલી શકે? ખૂબ ખૂબ આભાર મિત્રો. આપને આ કવિતા ગમી હોય અને એનો આસ્વાદ ગમ્યો હોય તો મને ચોક્કસથી જણાવજો. મને જાણીને ખૂબ આનંદ થશે. હું કવયત્રી પારુલ ખક્કર.